નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વિશેષ આશીર્વાદ ગર્ભસ્થ બાળકને આપવાના છીએ. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને આપણે ગુજરાતીમાં અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ, જેને શાસ્ત્રોમાં અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. અક્ષયનો મતલબ થાય છે જેનો ક્ષય ક્યારેય નથી થતું, જે ક્યારેય નાશ પામતું નથી, તે અક્ષય કહેવાય છે. આપણા શાસ્ત્રો અક્ષય તૃતીયાને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહે છે, એટલે કે વણજોતું મુહૂર્ત છે. પંચાંગ ચોઘડિયા વગર શુભ કાર્યો કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીએ છીએ, જે જપ તપ કરીએ છીએ, તે અક્ષય બની જાય છે. તો ચાલો ગર્ભસ્થ બાળકને પણ અક્ષય આશીર્વાદ આપીએ. આશીર્વાદ માટે ગર્ભ સંવાદની જેમ જ તમને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. તમારું મન શાંત બનાવો. આંખો બંધ કરી બંને હાથ ગર્ભ ઉપર રાખી પરમાત્માને, એની દિવ્ય ચેતનાને યાદ કરો. તમારા ગર્ભસ્થ બાળકનું સંપૂર્ણ સર્વાંગી વિકાસવાળું શરીર તૈયાર થયું છે તેનું ચિત્ર મનમાં લઈ આવો. પ્રેમથી પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા જાણે તમારા ગર્ભસ્થ બાળકને જ ખોળામાં રમાડી રહ્યા છો એવા ભાવ સાથે એને આશીર્વાદ આપવાના છે. તો ચાલો શરૂ કરીએ. મારા વહાલા બાળક, આજે હું તને વિશેષ દિવસના વિશેષ આશીર્વાદ આપવા માંગુ છું. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ છે. આજે સ્વયંસિદ્ધ મુહૂર્તમાં કરવામાં આવેલા કાર્ય અક્ષય બની જાય છે. તો હું પણ વિચારું છું કે તને એવા આશીર્વાદ આપું કે જે તારા જીવનની અંદર અક્ષય બનીને રહે. મારા અતિ પ્રિય બાળ, અક્ષય તૃતીયાના સોનેરી કિરણો અમારા હૃદયને સ્પર્શી રહ્યા છે. અમે તને આ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપીએ છીએ. જેમ તું અમારી અંદર વૃદ્ધિ પામે છે, મજબૂત અને સ્વસ્થ બને છે, તેમ તારા નાના શરીરના દરેક કોષ આ શુભ દિવસના આશીર્વાદથી ભરપૂર બને અને સર્વાંગીણ વિકાસ તરફ આગળ વધે. બેટા, તારું મન આકાશ જેવું વિશાળ બને. બ્રહ્માંડની અંદરથી સમજણ શક્તિ, જ્ઞાન અને બુદ્ધિમત્તા તું હંમેશા મેળવતું રહે. જિજ્ઞાસા અને આનંદ સાથે નવું નવું શોધતા રહેવાનું અને શીખતા રહેવાનું અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહેવાનું કૌશલ્ય તને પ્રાપ્ત થાય તેવા આ અક્ષય તૃતીયાના અમારા આશીર્વાદ છે. વહાલા, અક્ષય તૃતીયાનો દિવસ દાન પુણ્યનો પણ દિવસ છે. મારા આશીર્વાદ છે કે તારું હૃદય સહાનુભૂતિ, દયા, કરુણા અને પ્રેમથી ભરેલું રહે. વિનમ્રતા સાથે તું તારા જીવનમાં સફળતાના નવા સોપાન સાકાર કરે તેવા આશીર્વાદ. મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આ અક્ષય તૃતીયાના દિવસે તને અક્ષય એવા સમૃદ્ધિ અને સંપન્નતાના આશીર્વાદ આપે તેવી હું પ્રાર્થના કરું છું. મારા આશીર્વાદ છે કે સદૈવ પરમાત્માના દૈવી હાથ પારણું બનાવીને તને તેમાં ઝૂલાવે, તમામ પ્રકારના નુકસાનથી બચાવે, તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી તારું રક્ષણ કરે. તેમના કૃપા અને આશીર્વાદની વર્ષા તારા ઉપર સતત સતત થતી રહે. અક્ષય તૃતીયા તને આર્થિક રીતે સમૃદ્ધ અને સંપન્ન તો બનાવે, પરંતુ ભાવનાઓમાં અને લાગણીઓમાં પણ ક્યારેય કોઈ પણ પ્રકારની ઓટ કે ખોટ ન આવે એવા પણ મારા આશીર્વાદ છે. આમ તું સંપૂર્ણ સ્વાસ્થ્યવાળું શરીર, વિશાળ ઉદાર મન, બુદ્ધિશાળી, પ્રેમ, કરુણા, દયા, માયા જેવા અનેક ગુણોથી પરિપૂર્ણ રહે. આ બધા જ ગુણો તારા જીવનની અંદર અક્ષય બનીને રહે. અક્ષય તૃતીયાને નવા શરૂઆતનો દિવસ કહેવામાં આવે છે. હું આશીર્વાદ આપું છું કે આ શુભ દિવસે તારા જીવનની અંદર સૌભાગ્ય, આરોગ્ય, ખુશીઓ અક્ષય બનીને આવે. યોગ્ય સમયે સંપૂર્ણ વિકાસ સાથે આ ધરતી ઉપર તારા આગમન માટે અમે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
અમારો બધો જ પ્રેમ તારી ઉપર વરસાવવા માટે અમે સપરિવાર આતુર છીએ. સ્વયં સિદ્ધ મુહૂર્ત અક્ષય તૃતીયાના તને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રેમ, આનંદ અને આશીર્વાદનો વરસાદ વરસાવતા મનોભાવ સાથે થોડીવાર એ જ રીતે બેસી રહો. ત્યારબાદ બંને હાથની હથેળી ઘસી આંખ ઉપર રાખો. આંખને તેમાં જ ખોલબંધ કરો. બંને હાથને તમારા ચહેરા ઉપર, તમારા પેટ ઉપર પ્રેમથી સ્પર્શ કરાવો. આ જ રીતે શુભ દિવસો હોય ત્યારે તમારા ગર્ભસ્થ બાળકને આશીર્વાદ આપવાનું ચૂકશો નહીં. દરરોજ પણ પ્રેમથી તેને આશીર્વાદ આપવા જોઈએ તેનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં જ રજૂ કરીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.